નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા વડગામના જોઈતા ગામે સાધુ વેશ ધારી શખ્સે અંધશ્રદ્ધાના બહાને દંપતીને ડરાવી સોના ચાંદી અને રોકડ મળીને 3.5 લાખની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સાધુના વેશમાં આવેલા ધુતારાએ દંપતીને તમારા માથે ઘાત છે તેવું કહી તેને ભગાડવા માટે પીળો નંગ આપ્યો હતો અને તેના બદલામાં 1.25 તોલા સોનું અને 1 કિલો ચાંદી સહિત 50,000 રૂપિયા પડાવી રફુચક્કર થઈ ગયો હતો, જે મામલે પોલીસ પર નિષ્ક્રિયતાના આક્ષેપ થઈ રહ્યા છે। જી હા મિત્રો, તો વડગામ તાલુકાના જોઈતા ગામે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સાધુના વેશમાં આવેલા અજાણ્યા શખ્સે ખેતરમાં ભાગ્યા તરીકે ખેતી કરતા દંપતીને તેમના ઉપર મોટી ઘાત હોવાનું કહી ડરનો માહોલ ઊભો કર્યો હતો અને ત્યારબાદ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતના 3.5 લાખ રૂપિયાની ઠગાઈની આચરી હોવાનું સામે આવ્યું છે। જો કે સાધુ વેશમાં આવેલ આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે, જેથી પીડિતે વડગામ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના ગંભીર આક્ષેપો પણ ઉઠ્યા છે। જી હા મિત્રો, તો મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના વડગામના જોઈતા ગામે રહેતા અને ખેતરમાં એક ભાગ્યા તરીકે કામ કરતા દંપતી સાથે સાધુના વેશમાં આવેલ અજાણ્યા શખ્સે તાંત્રિક વિધિ અને મોટી ઘાત હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા અને આરોપીએ પીળા રંગનો નંગ આપીને વિધિના બહાને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પોતાની પાસે લઈ ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।